ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવાર નક્કી કરવા માટે 3 દિવસ સુધી ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આજે વલસાડ, સુરત, વડોદરામાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। આ સાથે છોટાઉદેપુર, આણંદ, ખેડા, બનાસકાંઠામાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। અમદાવાદ, પશ્ચિમ મહેસાણા અને સાબરકાંઠામાં પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે સેન્સ લેવાશે। આ સાથે જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠક માટે પણ ભાજપના નિરીક્ષકો જે તે જિલ્લામાં જઈને કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળશે। પ્રદેશ ભાજપ તરફથી દરેક બેઠક માટે એક નિરીક્ષક અને 2 સહ-નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી હતી। સેન્સ લેવાની આ પ્રક્રિયા દરમિયાન સિવાયના આગેવાનો કે કાર્યકર્તાઓ જે તે બેઠક માટે પોતાની રજૂઆતો કરી શકે છે। આજે પણ આખો દિવસ આ નિરીક્ષકો બધાને સાંભળશે અને ત્યારબાદ આ નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પોતાનો અહેવાલ મૂકશે। આ પ્રકારના અહેવાલો મેળવ્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તારીખ 17, 18 અને 19 માર્ચના રોજ મળશે, જેમાં તમામ 26 બેઠકના ઉમેદવારોના નામની પેનલ બનાવાશે અને આ પેનલ ભાજપ હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ પેનલના નામોને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ જે તે બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરાશે।